તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી કરીને આપણા ફોર્મલ લેટર્સમાં કોઈ ભૂલ ન થાય અને માર્ક ન કપાય. હવે મિત્રો ફોર્મલ લેટર એકચ્યુઅલમાં કઈ રીતે આવે છે અને તમારે એને કઈ રીતે લખવાનો છે એના માટે થઈ અને એક અહીંયા આગળ લેટર્સ પૂરો તો નહીં પરંતુ એના જે વિવિધ પાર્ટ્સ છે એ લખવામાં આવ્યા છે. મિત્રો કોઈ પણ ફોર્મલ લેટર્સ હોય તો તમને પહેલા ક્વેશ્ચન આપ્યો હશે, write a formal letter to your municipal corporation in about 150 words complaining about the state of roads. જો અહીંયા આગળ તમને તમારો સબ્જેક્ટ આપ્યો છે, અહીંયા આગળથી ખબર પડે છે કે કમ્પ્લેન કરવાની છે. સ્ટેટ ઓફ રોડ્સ ઇન યોર એરિયા એન્ડ ધ લેક ઓફ સ્ટ્રીટ લાઇટ્સ ધેર. તો તમને ક્વેશ્ચનમાંથી કેટલી મહત્વની વાત મળે છે. એક તો તમારું એડ્રેસ મળશે, કેમ કે અહીંયા આગળ એવું કીધું છે રાઇટ અ લેટર, ફોર્મલ લેટર ટુ યોર મ્યુનિસિપલ કોર્પોરેશન. બીજું, સામે તમે કોને મોકલવાના છો એનું એડ્રેસ મળી ગયું, મ્યુનિસિપલ કોર્પોરેશનને. કેટલા વર્ડ્સમાં? તો કે 150 વર્ડ્સમાં. શું છે? કમ્પ્લેન્ટ લેટર છે. શેની કમ્પ્લેન્ટ કરવાની છે? તો સબ્જેક્ટ મળી ગયો છે, સ્ટેટ ઓફ રોડ્સ એન્ડ લેક ઓફ સ્ટ્રીટ્સ ઇન યોર એરિયા. એનો મતલબ હવે તમારે એડ્રેસ તમારું શું છે તમારે જાતે નક્કી કરવાનું છે. સામે એડ્રેસ કયું લખવાનું છે એ તમને કહી દીધું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના લખવાનું છે. તો મિત્રો હવે આટલું તમને ક્લિયર થાય પછી તમારે આટલી વસ્તુ છે કમ્પલસરી લેટરમાં લખવી પડશે. ફોર્મલ લેટરમાં એડ્રેસ બંનેના, સેન્ડર્સનું એટલે કે મોકલનારનું અને રિસીવર્સ એટલે કે જેને તમે મોકલવાના છો, બંનેનું એડ્રેસ. બીજું, ડેટ કઈ રીતે લખવી. ત્રીજું, સેલ્યુટેશન એટલે કે સંબોધન કઈ રીતે કરવું. ચોથું, તમારા લેટરનો સબ્જેક્ટ શું છે. બોડી કે તમારી કઈ કઈ વસ્તુની કમ્પ્લેન કરવાની છે, સજેશન્સ આપવાનું છે કે રિક્વેસ્ટ કરવાની છે, એ બધું જ. અને છેલ્લે એન્ડિંગ. તો મિત્રો જોઈએ કઈ રીતે એક લેટરને સારામાં સારું એક રૂપ આપી શકાય. હવે હાઈકોર્ટની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એડ્રેસ ખરેખર રાઈટ સાઈડમાં લખી શકો તમે. જ્યારે એનસીઆરટી નો નિયમ એવું કહે છે કે એડ્રેસ કઈ બાજુ લખવાનું? લેફ્ટ. એટલે તમે લેફ્ટ લખશો કે રાઈટ લખશો હાઈકોર્ટની એક્ઝામમાં એનાથી કોઈ વધારે ફરક પડવાનો નથી, પણ એડ્રેસનું ફોર્મેટ કેવું હોવું જોઈએ એનાથી ફરક પડશે. જુઓ, સૌથી પહેલા તો તમારે તમારા ફ્લેટનું નામ લખવાનું છે, તમારું ઘરનું નામ લખવાનું છે, E402. તરત જ એડ્રેસમાં કંઈક નવું આવે એટલે તમારે અલ્પવિરામ મૂકીને લખવાનું છે સ્વરાજ હોમ્સ, એટલે કે તમારા આખા એપાર્ટમેન્ટનું નામ લખ્યું, તમારા બંગલોઝનું નામ લખ્યું. ક્યાં આગળ છે? તો કે સેક્ટર 30. સેક્ટર 30 ક્યાં આગળ છે? તો કે રામનગર, જો એવું કઈ હોય તો. પછી છેલ્લે સિટીનું નામ લખો, ગાંધીનગર. ગાંધીનગર લખ્યા પછી પાછું લખો ગાંધીનગર ખરી, પણ એનો પિનકોડ, અમારા એરિયાનો પિનકોડ આ છે. કારણ કે તમને જ્યારે વ્યક્તિ રિપ્લાય કરશે ત્યારે તમને પાછો એડ્રેસ તમારું જોશે, તમને પાછો લેટર લખશે, તો એટલા માટે તમારું એડ્રેસ કેવું હોવું જોઈએ? પરફેક્ટ. હવે ડેટ કઈ રીતે લખવી? જો 20th December 2018. તમારે આવી રીતે ડેટ લખવાની નથી, તમારે પૂરી ડેટ આવી રીતે લખવાની છે ફોર્મેટમાં 20th December 2018. અહીંયા આગળ ઘણા લોકો અલ્પવિરામ કરે છે, કોઈ જરૂર નથી. પૂર્ણ વિરામ કરે છે, કોઈ જરૂર નથી. ડેટને તમે આ રીતે લખી શકો. બીજું, જ્યારે તમારું સેન્ડર્સનું એટલે કે લખવાવાળાનું જ્યારે એડ્રેસ પૂરું થાય પછી એક લીટી છોડીને સીધું એ જ લાઈનમાં સામેવાળાને જેને તમે લખો છો એનું એડ્રેસ લખવાનું છે, ટુ અલ્પવિરામ કોમા. ક્યાં લખવાનું છે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનને. તો મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે વાંચશે, એ તો બિલ્ડિંગનું નામ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વડાને લખવાનું છે અને કોઈ હોય છે મ્યુનિસિપલ કમિશનર. તો મ્યુનિસિપલ કમિશનર કોમા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. ક્યાં આવ્યું છે આ? કેમ કે તમારો પોસ્ટમેન છે, એને નહીં જોયું હોય તો એને તમારે પૂરું એડ્રેસ આપવું પડે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ચ રોડ ગાંધીનગર. અને પાછું ગાંધીનગરનું જે પિનકોડ આવતો હોય એ એરિયાનો એ તમારે લખવો પડે. ખાસ મિત્રો ઘણા લોકો ભૂલ કરતા હોય, ટુ કરીને પછી લખતા હોય A.K. પટેલ, P.K. શાહ. આપણે નથી લખવાનું કોઈ અધિકારીનું નામ, કારણ કે આપણને ક્યાંથી ખબર છે કે ત્યાં કયો અધિકારી બેઠો છે? આપણે તો નાગરિક તરીકે લેટર લખીએ છીએ. એટલા માટે કહું છું કે સીધું જ તમારે હોદ્દાનું નામ લખવાનું છે, કોઈ વ્યક્તિનું પર્સનલ નામ લખવાનું નથી. તરત જ એડ્રેસ પૂરું થાય પછી અહીંયા જ એક લીટી છોડીને તમે શું લખી શકો? સબ્જેક્ટ. વાય યુ આર રાઇટિંગ ધીસ લેટર. એ તમારે સબ્જેક્ટ લખવાનો છે, પણ જો અહીંયા આગળ વધારે જગ્યા નથી એટલે સમજી લો કે આ સબ્જેક્ટ એક લીટી પછી અહીંયા આગળ મેં લખ્યો છે. તમારે તો સીધું જ લખવાનું છે તમારા પેપરમાં સબ્જેક્ટ. શું સબ્જેક્ટ છે? તો અહીંયા કીધેલું જ છે કે ભાઈ ખરાબ
રોડની પરિસ્થિતિ ખરાબ છે તો કે પુઅર કન્ડિશન્સ ઓફ રોડ્સ એન્ડ લેક ઓફ સ્ટ્રીટ લાઇટ્સ ઇન સેક્ટર 30. સબ્જેક્ટ બને એટલો શોર્ટ હોવો જોઈએ અને ઇફેક્ટિવ હોવો જોઈએ કે જેથી કરીને એને ખબર પડી જાય કે આ એરિયામાં જ આ પરિસ્થિતિ છે એટલા માટે આ વ્યક્તિ અમને લેટર લખ્યો છે. તો પુઅર કન્ડિશન્સ ઓફ રોડ એન્ડ લેક ઓફ સ્ટ્રીટ લાઇટ્સ ઇન સેક્ટર 30. પછી શું કરવાનું છે? તરત જ એક લીટી છોડીને તમારે સેલ્યુટેશન સંબોધન કરવાનું છે. હવે અહીંયા આગળ ડિયર, રિસ્પેક્ટેડ આવું બધું ન લખો તો ચાલે. ફોર્મલ લેટરમાં ફક્ત સર લખો અને પછી કોમા કરી દો. તરત જ નીચેની લીટીમાં, હવે લીટી છોડવાની નથી, તરત જ નીચેની લીટીમાં ઇન્ટ્રોડક્શન. મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, સૌથી પહેલો પેરેગ્રાફ શેનો હોય છે? તમારા ઇન્ટ્રોડક્શનનો, ને તમે શા માટે લેટર લખો છો એની કમ્પ્લેન વિશેની થોડી ડિટેલ્સ આપવાનો. તો આઈ કોમા ભાવિક મારું કોમા am a resident of sector 30 in Ramnagar. This letter, શા માટે આ લેટર લખો છો એ જણાવશે. This letter is to draw the attention to GMC to the pathetic condition of roads in sector 30 and also Lake Street Lightning. એટલે કે અમારી પરિસ્થિતિમાં, અમારા એરિયામાં રોડની પરિસ્થિતિ ખરાબ છે સેક્ટર 30 માં અને અહીંયા લાઇટિંગ પણ ખરાબ છે એની વિશેની તમને અમે ડ્રો યોર અટેન્શન, તમારું ધ્યાન ખેંચીએ છીએ. પછી આ 3 લાઈન છે, 3 પેરેગ્રાફ છે. સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ લખો, તમે કેવી કેવી દિક્કત અનુભવી રહ્યા છો. પછી એનાથી થોડું કમ મહત્વનું હોય, ઓછા મહત્વનું એ લખો. ત્રીજું જરૂર હોય તો જ લખો. અને છેલ્લે કન્ક્લુઝનમાં શું લખવાનું છે? આ અધિકારીઓ છે, તમે નાગરિક છો, તો આપણે શું એને કહી શકીએ કે તમે અમારી પ્રોબ્લેમને સોલ્વ કરશો એવી અમને આશા છે. તો કીપિંગ ધ અબવ ઇન વ્યૂ, એટલે કે આ તમે 3 પેરેગ્રાફ જે મેં નથી લખ્યા એ તમે લખી નાખો ત્યારની વાત છે. કીપિંગ ધ અબવ ઇન વ્યૂ, ઉપરની વાતોને ધ્યાનમાં રાખીને I hope that the GMC will initiate expeditious step to ensure the repairing of these roads with proper lighting. કે અમને એવી આશા છે કે GMC જલ્દીથી ત્વરિત નિર્ણય લે અને ત્વરિત કામ કરી અને અમારા પ્રશ્નોનું શું કરશે? સમાધાન કરશે એવી અમને આશા છે. પછી તરત જ નીચેની લીટીમાં લખી નાખવાનું. જો ઘણા લોકો અહીંયા લખે છે થેન્કિંગ યુ, નહીં, બધું જ લેફ્ટ સાઈડમાં રાખવાનું છે. થેન્કિંગ યુ, કોમા નથી કરવાનું, પછી ફૂલ કોમા કરવાનું છે. ત્યાર પછી લખવાનું છે યોર્સ ફેithfully, પછી કોમા, યોર્સ ફેithfully, એટલે કે તમારા વિશ્વાસપાત્ર, તમારું નામ લખી નાખો, ભાવિક મારું, જે હોય તો. પણ આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હો ત્યારે તમારે તમારું સાચું નામ ન લખવું, તમને સલાહ આપું છું કે તમારે ત્યાં આગળ લખવું ABC, જેથી કરીને તમારું નામ જાણવામાં આવે નહીં. તો આવી રીતે કમ્પ્લીટલી લેટર અહીંયા આગળ ટાઈમની અને બોર્ડની બંનેની મર્યાદા હતી એટલે શોર્ટમાં બતાવું છું. ખરેખર જો તમારે આવા ને આવા લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ આ બધું જ ભણવું હોય તો યુ કેન કમ ટુ અહેમદાબાદ સેટરડે 22nd of December, શનિવારે 10 વાગે સવારે, એટલે કે આવતી 22 તારીખે 12મા મહિનાની 23 તારીખે 12મા મહિના, એટલે કે શનિ રવિએ અમદાવાદ ખાતે આરકે એકેડમીમાં એક ફ્રી સેમિનાર ગોઠવવામાં આવ્યો છે કે જેમાં હાઈકોર્ટ મેઇન્સ વિશેની બધી જ ડિટેલ્સ આપવામાં આવશે અને આ 2 દિવસમાં તમને પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે કે કઈ રીતે લખવું. મિત્રો, જે લોકો આસિસ્ટન્ટની પ્રિલિમ પાસ થયા છો એને કહી દઉં છું, કોમ્પિટિશન જબરદસ્ત છે ને એવામાં તમે 3500માં પાસ થયા છો. આ મોકો છોડતા નહીં, ઢીલું મૂકતા નહીં, પાસ થઈ જાઓ અને એક રેપ્યુટેડ જોબ લઈ લો. બાકી બધા જ લોકો કઈ બાજુ જવું એની દિશા ભૂલી ચૂક્યા છે, એટલે જ આટલી બધી પરીક્ષાઓ આવતા છતાં એ લોકો પાસ થતા નથી. ફિક્સ યોર ગોલ એન્ડ ટ્રાય હાર્ડ ટુ ગેટ ઇટ. તો મિત્રો, આ વિડીયોને શેર કરો એવા લોકો સુધી કે જે લોકો હાઈકોર્ટ આસિસ્ટન્ટની પ્રિલિમની એક્ઝામ પાસ થયા છે, એમના માટે ફ્રીમાં જ રાખેલો છે સેમિનાર. તો વેલકમ ટુ આરકે એકેડમી, ઓપોઝિટ મેમનગર ફાયર સ્ટેશન. You can also WhatsApp your name on this both number 997444011 or 70316703116. ખાસ કહું છું, કોલ કરવા કરતા WhatsAppમાં મેસેજ કરજો અને ત્યાં કદાચ ને શનિવારે આવો તો જ કોલ કરજો, એડ્રેસ ન મળે તો. શનિવારે 10 વાગે હાઈકોર્ટ આસિસ્ટન્ટનો. બીજી પણ એક વાત છે કે 25 તારીખે એક આયોજન કરી રહ્યા છીએ ગાંધીનગર ખાતે પોલીસ સેમિનાર માટે. તો એના માટે પણ તમને
તારીખ અને સ્થળ ફ્રી સેમિનાર છે પોલીસનો મળી રહેશે. તો બને તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ. જય હિન્દ.